ફેમિલી જોઈએ કો અચી રીતનું વાવાઝોડું ચાલુ થયું. કેમેરામાં દેખાતું પણ નહીં ફેમિલી ને બહુ જ ફેમિલી આ બાજુ જોઈએ કો પહેલું પહેલું શું થયું? હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. ને હવે રંધવાની તૈયારી કરી રહ્યા છીએ ને રાતે બહુ જ વરસાદ ને બરફ ને પહેલું હું કક્કો બાન ગાલ લઈ જાઉં એટલે બધું પાણી ભરેલું હોય એમ કે પહેલું લાટે જેવું બીક લાગતી હતી નથી લાગતી એ નહીં રાતે બીક લાગતી હતી ને નથી લાગતી આ જુઠ્ઠો રોતો તો જુઠ્ઠું બોલે એટલે આવ્યો કાટકો તું પછી તું ઘરમાં જતો રહ્યો તો ને બી હા તો હવે ચમ સાચું બોલે પાછળ ઊંડેલી દોડે ભલે પહેલું શું દોડે ઊંડેલી હવે પકલ 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 ઊંડેડી જતી રહી ને એટલે પહેલું ટાણી કરશે ઊંડેડી હતી એટલે ઘરે કશું નતું બોલ્યો. તો ફેમિલી હેડો હવે શાકભાજી આપણે લેવડાવવું પડશે ને કે અમને તો શાકભાજી લેતે આવડતું નહીં. હા નીચે તો નહીં હેઠતા પગ તો નીચે કયો પગ? બે પગ કાપી નાખ્યા હોય તો પછી તમારે જવું પડે શાકભાજી ચમ પગ મૂક્યા હોય ઘરે હેડવાનું ને પછી. સાંજનો ટાઈમ થઈ ગયો છે ને આ બાજુ રોટલી શું કહેવાય લોટ બાંધવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કેમ કે આપણે વિડીયો બનાવવાના ને એટલે થોડું વહેલું કામ પટાઈ દેવું પડે ને આવીને ફટાક કરતી રોટલી બનાવવાનું રે. શાક સમારી દીધેલું હોય વઘારી જઈએ નહીં એ જસ્ટ ફેમિલી આપણને બધું આવડે છે ખાલી બોલતે જ નથી આવડતું બાકી મને શાક રોટલી દાળ ભાત શીરો મગદળ જલેબી મોહનથાળ આ બધું જ મને આવડે છે સાચું. કાલની જેમ જ વાતાવરણ આજે પણ વાદળછાયું કરી નાખ્યું અને આજે પણ મને એવું લાગે છે કે વરસાદ આવશે જ એટલે ખેતરમાં જ આવું નથી ખરે પેલા મરચાં ટોમેટા વાવવાના તો એટલું વાવી દઈએ. ઠંડુ વાતાવરણ છે ને એટલે મરચાં ટોમેટા નીકળી જાય. બધા કે ગરમીમાં ટોમેટું મરચાં ના ઉગે અત્યારે એટલે ઠંડકમાં અત્યારે શું ઠંડક હે ને તો ફટાફટ નીકળી જાય તો શું સાહેબને મરચાં ખવડાવવા થાય. ટોમેટા મૂકો ને મરચાં તારા બકા ના બકા સોરી બેન મને મરચાં નહીં ભાવતા મને નહીં ભાવતા તો કોઈ નહીં તો રેવા દે નહીં ખાવા વેકી દેશે. ઓકે હો બધું શાકભાજી ભાઈ વેકવાનું તારે જવાનું લારી કરીને ઓકે. પેલી અમે આવી ગયા વાડામાં ટકલું આવી ગયા હે જો વાડામાં એ ટકા જો બે ભાઈ એક જ જેવા લાગે છે. કુંજુરો અમારે 2-3 વાર મોટો હો પણ આ કુંજુરો છે કુલદીપ અમારે 2-3 વાર મોટો અને આ કુંજુ 2-3 વાર નેના હી તો બે હરખા લાગે. ટકલો વધી ગયો જુઓ ને આ સાઈડ મારા મિસ્ટર હીરો પિક્ચરના તો ફેમિલી પાણી પાય છે. તો રાતે વરસાદ આવી દો તો બી પાણી પાય છે ને કેવું સરસ મજાનું શાકભાજી થઈ ગયું છે અમારે ને આમાં તો આપણે ગુલાબ આવ્યું હતું પણ ઉગ્યું નહીં તો આમાં શું વાવ્યું આપણે આમાં આપણે વાયુ એક વાબો વાયો હોય ને બીજી પેલા ને નાખે બે વાબો વાયો ને આપણો પપૈયા ઉગાડ્યા ને ફેમિલી આમાં તો હે ને બિચારું કશું વેલ કબેલ કશું થાય જ નહીં. બસ હવે બહુ પાણી ના પીવડાવે. પાણી પાવાનું શું મેન કારણ છે વરસાદના પાણીથી નીચે હળવા માંડે એટલે પાણી પાયું એવું થાય હળે નહીં
ને બીજી વસ્તુ આ પોણી જેટલું ઢીલું રાખે ને એટલું અંદરથી બીજ હટ નીકળી જાય. પેલી જમીનો પીલી થઈ જાય ને એટલે બીજ હટ ના નીકળે. આ કૂણું હોય ને હટ નીકળી જાય, ઢીલી માટી હોય એટલે રોજ 2 ટાઈમ પાવું. જો ફટાફટ નીકળી ગયું, ફટાફટ નીકળી ગયું. હવે આપણે મરચાં ટોમેટા વાવવાના. તો ફેમિલી ચોરી બહુ મોટી થઈ ગઈ છે, જુઓ તમે. ચોરી લગભગ આપણે હટાહટ લગભગ મહિનામાં ચોરી ખવડાવશે ખરી એવું લાગે. ને આ છે ગવાર ને આ ટકલા રે ને ટકલા બહુ ટક ટક કરે. શું 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 કશું નહીં. કાળા મેસ આવો, કલર બદલાઈ ગયો તમારો. કેમ કલર બદલાઈ ગયો? નહીં નોકરી જતા નહીં કોમે જતા, આખો દારો એસી માં ભર્યા રહો. નજર લાગી, બીજું કોઈ નહીં. કોની નજર લાગી? હોય અમુક માણસો. કેવા માણસો હોય? તો ફેમિલી હો અમે બદામનું ઝાડ હ સાહેબને થોડા પત્તા લઈને ખવડાવો હે એટલે થોડું મગજ આવી જાય. બદામના પત્તા? હા, બદામ તો આપણે લાવી ના કે ગરીબ માણસો એટલે થોડા બદામના પત્તા ફેમિલી જોઈએ એક ખાલી વાટકાની કમી છે. હાથથી કામ ચાલી દેશે એમ ને. તો ફેમિલી આપણે કોમેડી વિડીયો ઘણા દિવસ પછી આડી જગ્યા ઉપર અમારા જૂના વિડીયો મિલિયનોમાં વિડીયો જ્યાં એવું નહીં મિલિયનોમાં. તો આજે ઘણા દિવસો જૂની જગ્યા ઉપર આયા કેમ કે હમણાં વ્યૂ ડાઉન થોડો થઈ ગયો એટલે આ જૂની જગ્યાથી આજથી મુહૂર્ત કર્યું. હવે રોજ વિચાર એવું જ છે, ભલે આ જગ્યા એવી છે પણ વસ્તી અમને કઈ કહીને કે જગ્યા બદલો અને જગ્યા બદલી તો વ્યૂ એકદમ ડાઉન થઈ ગયા. હવે પાછું આ જગ્યાથી આપણે ચાલુ કર્યું છે કારણ કે આ જગ્યા લકી છે. આ જગ્યા અમારા માટે લકી છે. પેલા આ જગ્યા પર વિડીયો ઉતારતા ને તો એકદમ લોકેશન આ જગ્યાનું બહુ મસ્ત આવતું. લોકેશન પણ સારું આવતું ને વ્યૂ પણ સારા આવતા. હમણાં વ્યૂ અલગ અલગ જગ્યાએ બનાવો તો વ્યૂ ડાઉન માં જતા રહ્યા. બધા કે જગ્યા બદલો. હવે જગ્યા બદલવી જ નથી, આ જ જગ્યા પર વિડીયો બનાવવા. તો ફેમિલી પહેલાની જગ્યાએ આપણે આવી ગયા ને કાયમી કન જ વિડીયો બનાવશું. તો ફટાફટ ફેમિલી આપણે જો ખાવા બનાવવાનું છે તો ફટાફટ હવે લેવા જઈએ. દહીં બજારનું થોડું કામ હો, શાક લાવો જે કરવો દહીં વગાડ દે ને પારામાં. હા તો ફેમિલી દહીં લેવા જવાનું છે, બજારનું થોડું કામ છે તો ફટાફટ હવે જઈએ. ને ફેમિલી આ મકા જોઈએ કોહો વરસાદ ને વાવાઝોડું એક સાથે. ફેમિલી જોઈએ કો જે રીતનું ચાલુ થયું હ ને હા ચો પડ્યો લાવજે કાધો અલા મેણી ખાકડી. ફેમિલી આ બાજુ જોઈએ કો વરસાદ ને હા ફેમિલી જોઈએ કો અચી રીતનું વાવાઝોડું ચાલુ થયું. કેમેરામાં દેખાતું પણ નહીં ફેમિલી ને બહુ જ ફેમિલી આ બાજુ જોઈએ કો પહેલું શું થયું? શું થાય પહેલું? બીક લાગે ને મને પહેલું બીક લાગે. હવે શું થાય આપણે તો લાઈટ નહીં. આ બાજુ ફેમિલી જોઈએ કો એ ઘર બંધ કરી દે. ફેમિલી ચી રીતનો અવાજ થાય અવાજ ઉપર તમને ખબર પડી ગઈ છે કેટલું વાવાઝોડું તેજ હ ને આમ ઘર અમારા પતરાવાળું હોય એટલે ઘર રાખી દેવું પડે કેમ કે આનું કોઈ નક્કી નહીં, બધું આખું ઉડાડી જાય એવું હ. એક સાથે વાયરો ને વરસાદના અમુક કરાય પડે ને પવન તો જુઓ ફેમિલી કેવી હદનો હેડે ને તે કેમેરામાં કંઈ દેખાતું પણ નથી. ને આ બાજુ જોઈએ કો આપણે હજુ માતાજીના દીવા કર્યા હતા એમાં 77 માનો ને આ બાજુ 54 માનો દીવો પણ ચાલુ હ ને ફેમિલી જો આપણો ઘર વાખીને એક તો અંધારા બધા બેઠા છીએ અમે 2-3 જ છીએ આજ તો ફેમિલી પારસ ને ભૈલું ને બહુ બીક લાગે. ઉડી જાય તો ફેમિલી કંઈક આવો આજ વિડીયો રહ્યો. અમારે આજે વાવાઝોડાનું બહુ અસર લાગે છે
તો વિડીયો કોક આવરો તો તમને વિડીયો કેવો લાગે કાલે જો પતરા ને બધું ઉડી ગયું હશે તો વિડીયો નહીં આવે ને જીવતા હશું તો વિડીયો આવશે. તો ફેમિલી મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.